हेलो मित्रों, केम छो? मजामा? तो હવે આજે આપણે ગઈ વખતે એસઆઈ એકમ પદ્ધતિઓ આપણે જોઈ ગયા, બરાબર છે? જેમાં પાયાના 7 મૂળભૂત એકમો હતા. એમાં આપણે એક સરસ વાક્ય પણ લખેલું, સવિતા લવ પીટીએન પીજે. એની ઉપરથી આપણે બધા જ સમય છે, તાપમાન છે, વિદ્યુત પ્રવાહ છે, લંબાઈ છે, પદાર્થનો જથ્થો છે, પ્રકાશની તીવ્રતા છે, બધા માટે એસઆઈ એકમ પદ્ધતિની સંજ્ઞા લખી, એનું ગુજરાતીમાં નામ લખ્યું. હવે આપણે આજે લેક્ચર નંબર 4 તરફ જઈ રહ્યા છીએ. લેક્ચર 4 માં મેં અત્યારે જસ્ટ લખેલું છે, આપણે સમય ન બગડે એટલા માટે, કે ભાઈ એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો જે તમે ઓલરેડી ક્યાંક ને ક્યાંક સાંભળેલા છે, તમને બધાને ખબર છે. બોલો, ડેસી એટલે 10⁻1 ને ડેસી કહેવાય. ચલો, 10⁻2 હોય તો સેન્ટી, 10⁻3 હોય તો મિલી, 10⁻6 હોય તો માઇક્રો, 10⁻9 નેનો, 10⁻12 પીકો, 10⁻15 ફેમ્ટો, 10⁻18 એટો, 10⁻21 ઝેપ્ટો અને 10⁻24 યોક્ટો. આવા પૂર્વક લાગે છે. ચલો, સેમ ટુ સેમ. 10⁻1 અથવા 10 તો એને ડેકા કહેવાય, 10⁻2 હેક્ટો, 10⁻3 કિલો, 10⁻6 મેગા, 10⁻9 ગીગા, 10⁻12 ટેરા, 10⁻15 પેટા, 10⁻18 એક્ઝા, 10⁻21 જેપ્ટા અને 10⁻24 યોટા. તો તમારે અહીંયા 15 સુધી યાદ રાખવાની છે અહીંયા, બરાબર છે? તો આ એસઆઈ પદ્ધતિમાં જે પૂર્વક લાગે છે, પૂર્વક મેં તમને લખાયા. આ પૂર્વકનો ઉપયોગ ક્યાં થાય છે એના માટે આપણે એક બે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સંબંધ, કે ભાઈ 1 ડેસીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગીગા થાય, કોઈ પણ, કે ભાઈ 1 મેગા બરાબર કેટલા એક્ઝા થાય, બરાબર છે? સેન્ટીમીટર બરાબર કેટલા ટેરા થાય, કોઈ પણ સંબંધ એકબીજામાં તમે કેવી રીતે કન્વર્ટ કરો છો એ તમે આ પૂર્વક યાદ હોય તો તમે કહી શકો. દાખલા તરીકે આપણે આવું લખીએ, 1 ડેસીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર. ચલો, તો આપણે શું કરવાનું? આ બંનેનો ગુણોત્તર લેવાનો. ચલો, ડેસીમીટર અપોન સેન્ટીમીટર. ચલો, ડેસી એટલે 10⁻1, સેન્ટી એટલે 10⁻2. હવે આ 10⁻2 ઉપર આવે, તમને ખબર છે, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, અને પ્લસ હોય તો માઇનસ થઈ જાય, બરાબર. હવે કેટલી ઘાત રહેશે? -1 માંથી 2 માંથી 1 ગઈ એટલે 10⁻1. 10⁻1 એટલે 10 થઈ ગયા. એટલે તમે આમ લખી શકો, 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર. બરાબર છે? 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર. અથવા આમ બી તમે લખી શકો. કોઈ એમ કહેશે અમારે 1 સેન્ટીમીટર બરાબર શું થાય? તો 0.1 ડેસીમીટર. બરાબર છે? એકદમ સિમ્પલ થઈ ગયું. 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર બોલો, અથવા 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર બોલો. ફરીથી 1 કિલો બરાબર કેટલા ગીગા, દાખલા તરીકે. તો શું કર્યું? બંનેનો ગુણોત્તર લેવાનો, કિલો છેદમાં ગીગા. ચલો, કિલો એટલે 10⁻3 ઘાત, કિલો એટલે 10⁻3 ઘાત, ગીગા એટલે 10⁻9 ઘાત, 10⁻9 ઘાત. ચલો, 10⁻3 ઘાત, આ 10⁻9 ઘાત ઉપર આવે તો ભાઈ -9 થઈ, બરાબર 10 કેટલી રહેશે? -6. માટે 1 કિલો બરાબર 10⁻6 ગીગા થાય, 10⁻6 ગીગા તમે લખી શકો છો. તો આ રીતે તમે એકમો એકબીજામાં કન્વર્ટ કરવા તો કરી શકો છો. સાવ સિમ્પલ છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો. ઝડપથી એકવાર બોલી જઈએ. આપણે અહીંયા 15 સુધી બોલીએ. ચલો, 10⁻1 હોય તો ડેસી, -2 સેન્ટી, -3 મિલી, -6 માઇક્રો, -9 નેનો, -12 પીકો, 10⁻15 ઘાત હોય તો ફેમ્ટો. એ જ 10⁻1 ઘાત હોય તો એને ડેકા, 10⁻2 ઘાત હોય તો હેક્ટો, 10⁻3 ઘાત કિલો, 10⁻6 મેગા, 10⁻9 ગીગા, 10⁻12 ટેરા, 10⁻15 પેટા. અને આ રીતે જેનો સંબંધ મેળવો એ બંનેનો ગુણોત્તર લઈ અને આ મૂલ્યો મૂકીને તમે સાદુરૂપ આપી શકો છો. ઓકે દોસ્તો, થોડાક આગળ જઈ રહ્યા છીએ હવે આપણે પાછા.
ચલો સમજાવવાનું છે આપણે દળ 5 મુદ્દા આપણે સમજવા છે સમજાવવામાં. નંબર 1 દળ, જેને આપણે માસ કહીશું. દળ બરાબર છે. માસ તો પદાર્થનું દળ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો સૂચવે છે. પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. બરાબર છે ભાઈ? જે અચળ હોય છે. કોઈ પણ પદાર્થનું દળ કેવું હોય ભાઈ? અચળ હોય છે. ક્લિયર ભાઈ? ફરીથી, પદાર્થનું દળ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે જે અચળ હોય છે. આ પદાર્થનું દળ પ્રયોગશાળામાં વૈશ્લેષિક વજન કાંટા થી માપી શકાય છે. બરાબર છે? કોઈ પણ પદાર્થનું દળ જે છે એ પ્રયોગશાળામાં માપવું હોય તો કયું સાધન છે ભાઈ? વૈશ્લેષિક વજન કાંટાથી તમે પદાર્થનું દળ માપી શકો છો. ચલો દળનો એસઆઈ એકમ હમણાં જ આપણે લખ્યું આગળના લેક્ચર. દળનો એસઆઈ એકમ શું છે ભાઈ? કેજી છે, કિલોગ્રામ છે. તમને ખબર છે? બોલો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ કહેવાય? 1000 ગ્રામ અથવા 10³ ગ્રામ. ક્લિયર દોસ્તો? દળ પાકું? ફરીથી બોલું છું, દળ એટલે માસ કહેવાય. દળ એટલે બરાબર યાદ રાખજો, પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે જે અચળ હોય છે. જે પ્રયોગશાળામાં માપવું હોય તો વજન કાંટાથી માપી શકો. અને દળનો એસઆઈ એકમ શું છે ભાઈ? કેજી છે. પછી બીજું જે છે વજન. વેઇટ. વજન બરાબર છે. ચલો વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે? વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. પદાર્થનું વજન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ એમ બદલાય છે. પદાર્થનું વજન એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તે બદલાય છે. કેમ ભાઈ બદલાય છે? તે બદલાય છે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે. બરાબર સમજજો. ઉદાહરણ આપો. એટલે વજન એ પદાર્થ પર લાગતું શું છે ભાઈ? ગુરુત્વાકર્ષણ બળ છે. એકદમ સાદું ઉદાહરણ આપો. ગુરુત્વાકર્ષણ બદલાય તો પદાર્થનું વજન બદલાય છે. બરાબર યાદ રાખજો. દાખલા તરીકે તમને બધાને ખબર છે કે ભાઈ હું એમ કહું કે ભાઈ પૃથ્વી કરતા ચંદ્ર ઉપર 6 ગણું ઓછું ગુરુત્વાકર્ષણ છે. અથવા ઊંધું બોલીએ આપણે કે ભાઈ ચંદ્ર કરતા પૃથ્વી ઉપર 6 ગણું વધારે ગુરુત્વાકર્ષણ બળ છે. તો ચંદ્ર ઉપર અને પૃથ્વી ઉપર વજન જુદા જુદા. એક જ પદાર્થ લઈ જઈએ કે પદાર્થનું વજન કેવું હશે? ચંદ્ર અને પૃથ્વી ઉપર જુદું હોય. 6 ગણું છે. એટલે અમે જ્યારે ભણતા ત્યારે અમારા સાહેબ આવું કહેતા હતા કે આ જે શાકભાજીવાળા જે આવે છે વેચવા, શાકભાજીવાળા જે છે એ ચંદ્ર ઉપરથી આવે છે શાકભાજી વેચવા. કેમ ભાઈ? તો ભાઈ ચંદ્ર ઉપર કોઈ એક શાકભાજીનું વજન 1 કિલો હોય ને તો એ 1 કિલો વજન પૃથ્વી ઉપર 6 કિલો થઈ જાય. એટલે એમને કેટલો બધો ફાયદો થાય? બરાબર? એટલે 1 કિલોમાંથી 6 કિલો થઈ જાય. કારણ કે ઉપર ગુરુત્વાકર્ષણ ઓછું છે એટલે વજન ઓછું છે. પૃથ્વી પર 6 ગણું વધારે ગુરુત્વાકર્ષણ છે એટલે એનું વજન પણ 6 ગણું થઈ જાય છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો, ગુરુત્વાકર્ષણ બદલાય, પદાર્થનું વજન વેઇટ બદલાય છે. તો બંને વચ્ચે બહુ ડિફરન્ટ છે.
દળ અને વજન. બરાબર યાદ રાખજો. દળ, ફરીથી બોલું છું, દળ એ પદાર્થમાં રહેલા દ્રવ્યનો શું છે ભાઈ? જથ્થો છે. બરાબર છે? પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે, એ અચળ હોય. જ્યારે વજન એ શું છે? પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. આ દળ અચળ રહે, જ્યારે આ વજન ગુરુત્વાકર્ષણ બળ બદલાય એમ પદાર્થનું વજન બદલાય છે. ક્લિયર દોસ્તો? તો દળ અને વજન પાક્કું એકદમ. પછી આવે છે ત્રીજા નંબરનું કદ. ચલો, કદ. ચલો, કદ એટલે તમને બધાને ખબર છે. ચલો, કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચલો, આપણે અગાઉ બી વાત કરી. લંબાઈ શેમાં મપાય? મીટરમાં. પહોળાઈ શેમાં મપાય? મીટરમાં. ઊંચાઈ શેમાં મપાય? મીટરમાં. એટલે મીટરની 3 ઘાત થઈ, અથવા આને સંજ્ઞામાં લખો તો મીટર ક્યુબ થયું. એટલે કદનો એકમ શું થયો ભાઈ? મીટર ક્યુબ. હવે કદનો નાનો એકમ સેમી ક્યુબ છે. સેમી ક્યુબ છે. આપણે અગાઉ હમણાં જ આના પહેલાના ટોપિકમાં આપણે ભણી ગયા ડેસીમીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ તમને ખબર છે. બોલો, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. બરાબર છે? અથવા આપણે આવું બી કહી શકીએ 1 ડેસીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર ભાઈ? 10 સેન્ટીમીટર. આપણે અગાઉ તાર્યું 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. ચલો, ઘન લઈએ આપણે. તો 10 સેન્ટીમીટર નો ઘન બરાબર 1 ડેસીમીટર નો ઘન. ચલો, બરાબર 1000 સેમી ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ. થયું મસ્ત સંબંધ? તો ટૂંકમાં તમે આમ લખી શકો ભાઈ. ટૂંકમાં બોલો, કદ લીટરમાં માપીએ આપણે, તો બોલો 1 લીટર બરાબર 1000 ml બોલો, અથવા 1000 સેમી ક્યુબ બોલો, કે 1 ડેસીમીટર ક્યુબ બોલો. આ સંબંધ યાદ રાખજો. બરાબર છે ભાઈ? 1 લીટર એટલે 1000 ml બોલો, અથવા 1000 સેમી ક્યુબ બોલો, અથવા 1 ડેસીમીટર ક્યુબ થાય. બરાબર છે? ચલો, પ્રયોગશાળામાં કદ માપવા માટે સાધનો આવે છે. અંકિત નળાકાર છે, બ્યુરેટ છે, પીપેટ છે, મેઝરિંગ ફ્લાસ્ક છે. આ બધાની આકૃતિ તમારી ચોપડીમાં પેજ 7 ઉપર દર્શાવેલી છે. આ બધી આકૃતિઓ, આ બધી એકચ્યુઅલી પ્રયોગશાળામાં તમે કેમિસ્ટ્રી લેબમાં જશો ત્યારે તમને આ બધા સાધનો તમને જોવા મળશે, જેની ઉપર આંકડા અંકિત કરેલા હોય છે, જેથી તમારે કેટલા ml કદ જોઈએ છે એ તમે એક્ઝેક્ટ માપી શકો છો. તો બહુ સરસ મજાનો ટોપિક થઈ ગયો કદ. ફરીથી કદ એટલે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, મીટર ક્યુબ થાય. બરાબર છે? કદનો નાનો એકમ સેમી ક્યુબ છે. 10 સેમી બરાબર 1 ડેસીમીટર. બરાબર છે? અથવા તમને આમ પણ લખી શકો ને, આપણે અગાઉ બી કીધું એ પ્રમાણે 1 સેમી બરાબર 0.1 ડેસીમીટર. ચલો, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. ઘન લઈએ, સાદુરૂપ આપો તો 1000 સેમી ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. ચલો, પ્રયોગશાળામાં કદ માપવા માટે કયા સાધનો વપરાય છે? અંકિત નળાકાર, બ્યુરેટ, પીપેટ, મેઝરિંગ ફ્લાસ્ક વગેરે વગેરે વાપરી શકો છો. ચલો, પછી આવે છે ઘનતા.
ઘનતા. તો સાવ સિમ્પલ છે. ઘનતા એટલે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહીશું ભાઈ? ઘનતા કહીશ. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ઘનતા કહીશું. ટૂંકમાં ઘનતા બરાબર આમ તમે લખી શકો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. ચલો, ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ, એકમ કદમાં રહેલ દ્રવ્યનો જથ્થો. ચલો, દળ શેમાં મપાય? કિલોગ્રામમાં મપાય. કદ શેમાં મપાય? મીટર ક્યુબમાં મપાય. ઉપર આવી જાય તો મીટરની -3 થઈ. તો આ ઘનતાનો એકમ થઈ ગયો કિલોગ્રામ ઇન્ટુ મીટર -3. અથવા ઘનતાનો નાનો એકમ તમારે લખવો હોય તો પણ તમે લખી શકો. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ કરો, મીટરની જગ્યાએ સેન્ટીમીટર કરી નાખો. તો ઘનતાનો નાનો એકમ ગ્રામ, સેમી -3 થશે. ક્લિયર દોસ્તો? ચલો, છેલ્લો ટોપિક તાપમાન સમજીએ આપણે. ચલો, પાંચમો મુદ્દો તાપમાન. સમજો બરાબર, બહુ મજાનો ટોપિક છે. આમાંથી બી ઘણીવાર બધા એમસીક્યુ તમારે પૂછાયેલા છે. ચલો, પહેલા તાપમાનનો એસઆઈ એકમ શું છે ભાઈ? તો ભાઈ તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. તાપમાનનો એસઆઈ એકમ શું છે ભાઈ? કેલ્વિન છે. હવે તમે તાપમાન જુદી જુદી રીતે માપી શકો. તાપમાન માપવા માટેના 3 એકમ છે, 3 રાશિ છે. એક તાપમાન અંશ સેલ્સિયસમાં માપી શકો, અંશ ફેરનહીટમાં માપી શકો અને તાપમાન કેલ્વિનમાં માપી શકો. તો આ અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ આવો છે. 0 અંશ સેલ્સિયસ બરાબર 32 અંશ ફેરનહીટ બરાબર 273.15 કેલ્વિન. યાદ રાખજો સંબંધ સેલ્સિયસ, અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ શું છે ભાઈ? 0 અંશ સેલ્સિયસ બરાબર 32 અંશ ફેરનહીટ બરાબર 273.15 કેલ્વિન. હવે આમની વચ્ચેનો સંબંધ યાદ રાખજો. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ આવો છે. ફેરનહીટ બરાબર અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. શું લખ્યું ભાઈ? અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32. ચલો, આમાંથી સેલ્સિયસને સૂત્રાંક કરતા બનાવો તો અંશ સેલ્સિયસ બરાબર 5/9 ફેરનહીટ -32. અંશ સેલ્સિયસ બરાબર શું થશે? 5/9 અંશ ફેરનહીટ -32 થશે. પછી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ પણ આવો છે. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15. તો આ નાના નાના સૂત્રો યાદ રાખજો બધા. આનો એકબીજામાં સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય, કેલ્વિનને ફેરનહીટમાં ફેરવવું હોય, સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવું હોય તો આ નાના નાના સૂત્રો ખાલી તમારે યાદ રાખવાના છે. યાદ રહેશે દોસ્તો? ફરીથી 0 અંશ સેલ્સિયસ બરાબર 32 ફેરનહીટ, અંશ ફેરનહીટ છે 273.15 કેલ્વિન. અથવા એક્ઝેક્ટ તમારે ના લખવું હોય તો ખાલી 273 બી તમારે લખવું હોય તો તમે લખી શકો છો. હવે દાખલા તરીકે પાણીનું ઉત્કલન બિંદુ. ચલો, પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે. તેને અંશ ફેરનહીટમાં ફેરવો. બસ, સેલ્સિયસને આપણે ફેરનહીટમાં ફેરવવું છે. બરોબર છે? ચલો, તો આપણી જોડે સૂત્ર શું છે? સેલ્સિયસ આપેલું છે અને ફેરનહીટ આપણે શોધવું છે. બરાબર જોજો. ચલો, અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32 બરાબર 9/5
अंश सेल्सियस आपने કેટલું આપ્યું છે ભાઈ 100 + 32 એટલે આ 9 × 100 એટલે 900 / 5 900 / 5 એટલે 180 થાય 180 + 32 અને 180 + 32 એટલે 212 અંશ ફેરનહીટ. તો જોયું તમે સેલ્સિયસ ને શેમાં ફેરવી દીધા ભાઈ આપણે ફેરનહીટમાં ફેરવી શકો છો. ફરીથી ચલો માનવ શરીરનું તાપમાન બીજું માનવ શરીરનું તાપમાન ફેરનહીટમાં 98.6 છે 98.6 અંશ ફેરનહીટ છે. તો તેને અંશ સેલ્સિયસમાં ફેરવો. ચાલો અહીંયા સેલ્સિયસને મેં ફેરનહીટમાં ફેરવ્યું, અહીંયા ફેરનહીટને આપણે સેલ્સિયસમાં ફેરવીએ, અંશ સેલ્સિયસમાં ફેરવીએ. તમને બધાને ખબર સૂત્ર છે જ, સેલ્સિયસ વાળું સૂત્ર શું છે ભાઈ? અંશ સેલ્સિયસ બરાબર આ સૂત્ર લખેલું જ છે 5/9 અંશ ફેરનહીટ -32 છે. સરસ મજાનું સૂત્ર. ચાલો કિંમત મૂકીએ આપણે 5/9 કેટલું આપ્યું છે 98.6 -32 98.6 -32 5/9 આ બાદબાકી કરશો તો 66.6 થશે અને આનું તમે સાદરૂપ આપશો તો 37 અંશ સેલ્સિયસ થાય. ક્લિયર? તો સેલ્સિયસ આપ્યું તો તમે કેલ્વિનમાં, સેલ્સિયસ આપ્યું તો તમે ફેરનહીટમાં ફેરવી શકો, ફેરનહીટ આપ્યું તો તમે સેલ્સિયસમાં ફેરવી શકો. જુદા જુદા દાખલા છે. ચલો ફરીથી ઓરડાનું તાપમાન દાખલા તરીકે 25 અંશ સેલ્સિયસ છે. ત્રીજું ઓરડાનું તાપમાન 25 અંશ સેલ્સિયસ છે. બોલો તેને કેલ્વિનમાં ફેરવો. ચાલો કેલ્વિનમાં ફેરવવું છે બરાબર છે. તો આપણી જોડે સૂત્ર શું છે? કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15 અંશ સેલ્સિયસ કેટલું આપ્યું છે આપણને 25 વત્તા 273.15 બરાબર 298.15 કેલ્વિન થઈ ગયું. ક્લિયર દોસ્તો? ચલો અંશ સેલ્સિયસનું મૂલ્ય ઋણમાં હોઈ શકે પણ કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. યાદ રાખો ઋણ મૂલ્ય અંશ સેલ્સિયસમાં શક્ય છે પણ ઋણ મૂલ્ય કેલ્વિનમાં શક્ય નથી. બરોબર છે ભાઈ? ક્લિયર? તો બહુ મસ્ત મજાનો ટોપિક થઈ ગયો તાપમાનનો. ફરીથી તાપમાનનો એસઆઈ એકમ શું છે ભાઈ? કેલ્વિન છે. તાપમાન 3 રીતે માપી શકો: અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન. ત્રણે વચ્ચેનો સંબંધ મેં લખી આપ્યો. 0 અંશ સેલ્સિયસ બરાબર 32 અંશ ફેરનહીટ બરાબર 273.15 કેલ્વિન. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ છે ફેરનહીટ અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ વત્તા 32 અને અંશ સેલ્સિયસ બરાબર 5/9 અંશ ફેરનહીટ -32. કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ આ છે. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વત્તા 273.15 અને આપણે મસ્ત નાના નાના ઉદાહરણ લીધા કે પાણીનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ છે, એને ફેરનહીટમાં ફેરવો તો 212 ફેરનહીટ થાય. માનવ શરીરનું તાપમાન 98.6 ફેરનહીટ છે, એને સેલ્સિયસમાં ફેરવો તો 37 સેલ્સિયસ થાય. ઓરડાનું તાપમાન 25 અંશ સેલ્સિયસ છે, એને કેલ્વિનમાં ફેરવો તો 298.15 થાય. યાદ રાખો સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય છે, બરાબર છે? સેલ્સિયસમાં ઋણ મૂલ્ય શક્ય છે પણ કેલ્વિનમાં ઋણ મૂલ્ય શક્ય નથી. -40 અંશ સેલ્સિયસ તાપમાને, -40 અંશ સેલ્સિયસ તાપમાને ફેરનહીટ
અને સેલ્સિયસના મૂલ્યો સમાન થાય. -40° સેલ્સિયસ એટલે આમ લખાય -40° સેલ્સિયસ બરાબર અંશ ફેરનહીટ થાય. -40 તાપમાન તમે લો તો -40° સેલ્સિયસ તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ ના મૂલ્યો કેવા થાય ભાઈ? સરખા થાય. તમે આ સૂત્રની અંદર આ તમારે સાબિત કરવું હોય તો તમે આ સૂત્રની અંદર આ ફેરનહીટની જગ્યાએ તમે શું લો ભાઈ? સેલ્સિયસ લેશો. ફેરનહીટ આ સૂત્રમાં બરાબર યાદ રાખજો, આ સૂત્રમાં તમે ફેરનહીટની જગ્યાએ સેલ્સિયસ લઈ અને સાદરૂપ આપશો તો તમારો જવાબ -40 આવશે. જવાબ કેટલો આવશે ભાઈ? -40. એટલે -40° સેલ્સિયસ તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ નું મૂલ્ય કેવું થાય ભાઈ? સમાન થાય છે. ક્લિયર દોસ્તો? તો આ આપણે ડિટેલમાં બધી વસ્તુ ભણ્યા. તો આજે આપણે 5 વસ્તુ ભણ્યા: દળ, વજન, કદ, ઘનતા અને તાપમાન એકબીજામાં કેવી રીતે કન્વર્ટ કરવાના, એસઆઈ એકમ પદ્ધતિના પૂર્વકની મદદથી આપણે કેવી રીતે એકબીજામાં કન્વર્ટ કરીએ છીએ, કિલોગ્રામને ગીગામાં અથવા તો મિલીને પેટામાં કેવી રીતે ફેરફાર કરવા, કેવી રીતે એકબીજામાં રૂપાંતર કરવા, એના વિશે આપણે વાતો કરી છે. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે થોડા પહેલા ચેપ્ટરમાં આગળ જઈશું. ઓકે, બાય, આવજો.